મગજ ખરાબ કરી નાખ્યો એ મારો. અરે મમ્મી શું થયું? એમાં થાય શું, તારા બાપાએ મને હેરાન કરી નાખી છે. અરે પણ થયું છે હું? કઈક ચોખવટ કરીને વાત કરો ને. 5 મિનિટ પહેલા ફોન આવ્યો હજી કે રાંધતી નહીં, હું બહારથી ખાવાનું લઈને આવું છું. પછી હવે તું જ કે બેટા, અઠવાડિયામાં 2 વાર જો બહારનું ખાઈશું તો શરીરની હાલત શું થાય? તને ખબર છે ને બહારનું ખાવાથી અત્યારે કેવા કેવા રોગ નીકળે છે. હા મમ્મી તમારી વાત તો સાચી હો. હું તો એને ચોખ્ખું જ કહી દઈશ કે હું બહારનું ખાવાનું નહીં ખાઉં. ખાઈને ખીચડી પડી છે ને એ વઘારીને હું ખાઈ લઈશ. એકદમ મમ્મી તમારી સાચી વાત છે, પણ તમે ચિંતા કરવા હું એને એમ જ કહી દઈશ. જો આ આવ્યા તાર પપ્પા. હાલો ભાઈ, વડાપાવ, સેન્ડવીચ ને પાવભાજી કોણ ખાહે? ના બાબા, મારે કઈ બહારનું નથી ખાવું. તમને ખબર હે ને બહારનું ખાવાથી કેવા કેવા રોગ થાય છે. માર નથી ખાવું. હાઈની ખીચડી પડી હે ને હું ખાઈ લઉં. આ તો કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા, પણ એને તો કહેવાય ને. અને હવે તારે શું કરવાનું, ખાવાનું છે? હા તે સારું, હાલો લઈ આવ્યા છો તો હું ખાઈ લઉં. આમથી સેન્ડવીચ ને પાવભાજી ને એવું તો બધું મારું ફેવરિટ છે. આ બેટા તું ખીચડી ગરમ કરીને ખાઈ લે અને તારી તબિયત સાચો. અને ગેસ ચાલુ કરતા ફાવે હે ને તાર મમ્મી કેને કરી દે હો.